ભાઈ બહેનની સત્ય ઘટના. નાનું ગામ. બે ભાઈ બહેન મોહન અને રાધા બાળપણથી બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતા. દર વર્ષે રક્ષાબંધનના દિવસે રાધા પોતાના હાથની રાખડી બનાવતી અને મોહનને બાંધતી. એક વર્ષ અકસ્માતમાં તેમના પિતાનું અવસાન થયું. ઘરની આખી જવાબદારી મોહન પર આવી. તેમણે પોતાનું ભણતર છોડીને મજૂરી શરૂ કરી, જેથી બહેનનું ભણતર બંધ ન થાય. સમય પસાર થયો. રાધા ભણીને સારી નોકરી લાગી અને શહેરમાં રહેવા લાગી. શહેરની ચમકમાં રાધા ધીમે ધીમે ગામ અને ભાઈથી દૂર થવા લાગી. મોહન દર વર્ષે રક્ષાબંધન પર તેની રાહ જોતો, પણ રાધા કોઈને કંઈ બહાનું બનાવી ન આવી. એક વર્ષ મોહને ફોન કર્યો, બહેન, આ વર્ષે જરૂર આવજે, તારા વગર રાખડી અધૂરી લાગે છે. રાધાએ કહ્યું, ભાઈ, બહુ કામ છે, પછી આવીશ. મોહન નિરાશ થયો, છતાં તેણે બહેન માટે રાખેલી ભેટ સાચવી રાખી. રક્ષાબંધનના દિવસે એક દિવસ પહેલા રાધાને ખબર પડી કે મોહને વર્ષો પહેલા પોતાની કિડની વેચવાની તૈયારી પણ કરી હતી, માત્ર તેની કોલેજની ફીસ ભરવા માટે. પછી ગામના લોકોએ મદદ કરી હોવાથી એવું કરવું ન પડ્યું. રાધાના પગ નીચે જમીન સરકી ગઈ. તેને સમજાયું કે ભાઈ પોતાનું આખું જીવન તેના માટે સમર્પિત કર્યું છે. તે જ ભાઈ તે ભૂલી ગઈ. બીજા દિવસે વહેલી સવારે રાધા ગામ પહોંચી. મોહન ઘરના આંગણે એકલો બેઠો હતો. રાધા દોડી ગઈ, ભાઈના પગે પડી અને રડતા રડતા બોલી, ભાઈ, મને માફ કરી દે. પૈસા અને નોકરીમાં હું સંબંધોની કિંમત ભૂલી ગઈ. મોહને બહેનને ઊભી કરીને કહ્યું, બહેન, ભાઈના દિલમાં બહેન માટે ક્યારેય ગુસ્સો નથી હોતો. રાધાએ રાખડી બાંધી. બેનની આંખોમાં આંસુ હતા. આખું ગામ આ દ્રશ્ય જોઈને ભાવુક થઈ ગયું. અંત અને સંદેશ. તે દિવસ પછી રાધાએ નક્કી કર્યું કે કોઈ પણ કામ સંબંધોથી મોટું નથી. દર રક્ષાબંધને તે સૌથી પહેલા પોતાના ભાઈ પાસે જતી. રાખડી બાંધી એક દોરો નથી, પરંતુ ભાઈ બહેન વિશ્વાસ, પ્રેમ અને ત્યાગનું પવિત્ર સંબંધ છે. વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો.